ગુજરાતમાં સૌથી મોટા શહેરોમાં સ્થાન ધરાવતા તથા હીરા અને ટેક્સટાઇલ સહિતના ઉદ્યોગો માટે દેશ વિદેશમાં જાણીતા સુરતમાં હીરા ઉદ્યોગમાં આવેલી મંદીએ સેંકડો યુનિટો બંધ થવા લાગ્યા છે અને અનેક લોકો બેરોજગારી તરફ ધકેલાઈ રહ્યા છે। બાકીના એકમમાં કામ ઘટી જતા લાખો કારીગરો બેકાર થતા બનતા આ સર્જાયેલી અભૂતપૂર્વ પરિસ્થિતિમાં હવે ગુજરાત સરકારે હીરા ઉદ્યોગના કારીગરોને મદદ કરવા માટેની તૈયારી દર્શાવી હોય તેવું લાગી રહ્યું છે। કેમ કે બુધવારે ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં આ અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉદ્યોગની મંદી અંગે વિસ્તૃત રિપોર્ટ પણ માંગ્યો છે અને તેના પરથી કારીગરોને સરકાર કઈ રીતે મદદ કરી શકે તે અંગે વિસ્તૃત વિચારણા કરી નિર્ણય લેવાય તેવી શક્યતાઓએ હવે જોર પકડ્યું છે। એક તરફ વૈશ્વિક પરિસ્થિતિ અને યુદ્ધના કારણે હીરા ઉદ્યોગ પર મંદીના વાદળોએ ઘેરાયેલા છે અને આ મંદીના વાદળોની વચ્ચે છેલ્લા 50 વર્ષમાં આવી કોઈ મંદી સુરતના ઉદ્યોગે જોઈ નહીં હોવાનું જાણકારો કહી રહ્યા છે। કેમ કે સુરત એ હીરા ઉદ્યોગનું મેઇન હબ છે। સુરતથી સમગ્ર ગુજરાતની અંદર હીરા એ સપ્લાય થતા હોય છે અને કારીગરો એ રોજગાર મેળવતા હોય છે। અહીં લાખો કારીગરો એ હીરા ઉદ્યોગ પર નભતા હોય છે અને તેમાં આ વ્યાપક મંદીથી 50%થી વધુ કારીગરો એ બેકાર બન્યા છે અને તેઓના પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે। જેમાં છેલ્લા 10 માસ કરતાં પણ વધારે સમયગાળા દરમિયાનથી લગભગ 45 જેટલા કારીગરોએ સુરતની અંદર આત્મહત્યા કરી છે અને હવે આ સ્થિતિનો પડઘો એ સરકારમાં પડતા જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગની મંદીએ અને સાથે જ સરકાર એ કારીગરોને સહાય આપવા શું કરી શકે છે તે માટે જવાબદાર અધિકારીઓ જવાબદાર એ કર્મચારીઓને તત્કાલ એક રિપોર્ટ બનાવવા માટેનું કહ્યું છે અને એ રિપોર્ટની અંદર ગુજરાતના હીરા ઉદ્યોગની અંદર આવતી મંદી અને એ મંદીની સાથે ગુજરાત સરકાર કેવી રીતે એ મંદીમાંથી બહાર નીકળવા માટે હીરા ઉદ્યોગકારોને મદદ કરી શકે તે માટે વિસ્તૃત ચર્ચા માટે જણાવ્યું હતું, જેના પરથી સરકારે કારીગરોને સહાય અંગે નિર્ણય પણ લઈ શકે આ અંગે પણ રિપોર્ટ તૈયાર કરવા માટે સૂચનો આપ્યા છે। જો કે સુરતની મંદીના પ્રત્યાઘાત એ સૌરાષ્ટ્ર સુધી પણ પહોંચી ચૂક્યા છે। કેમ કે સુરતથી હીરા એ જૂનાગઢ, ભાવનગર, અમરેલી જેવા જિલ્લાઓની અંદર પણ જાય છે અને ત્યાંના હીરાના એ નાના કારખાનાઓ જે આવેલા છે તે પણ એ સુરતના હીરા ઉદ્યોગ સાથે નભેલા હોય છે, પણ તેમાં પણ મંદીના કારણે બંધ થયા છે અને તેની આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉપર એ પોલિટિકલી ખૂબ અસર પડી શકે છે કે જેને નિવારવા માટે હવે સરકાર દોડતી થઈ ચૂકી છે। હીરા ઉદ્યોગમાં આવેલી મંદીના કારણે ડાયમંડ પોલિશનું જીવન એ પ્રભાવિત થયું છે। 25,000 ડાયમંડ પોલિશર્સ એ સુરતની અંદર મંદીથી પ્રભાવિત થયા છે અને છેલ્લા જે 10 મહિનાની વાત એ સરકારે કરી હતી, જો કે છેલ્લા 15 મહિનાના અંતર્ગત જો વાત કરવામાં આવે તો 62 કરતાં પણ વધારે ડાયમંડ પોલિશર્સે બેરોજગાર થવા અથવા ઓછા કામના કારણે અને ઓછા વેતનના કારણે આત્મહત્યા કરી રહ્યા છે। જો કે હવે ગુજરાત સરકારે સુરતમાં હીરા ઉદ્યોગમાં આવેલી મંદીને એક તરફ સેંકડો યુનિટ એ બંધ થવા લાગ્યા છે અને બાકીના એકમોમાં કામ ઘટી જતા લાખો કારીગરોએ બેકાર બનતા સર્જાયેલી અભૂતપૂર્વ પરિસ્થિતિમાં ગુજરાત સરકારે હીરા ઉદ્યોગના વેપારીઓને મદદ કરવા માટે તૈયારીઓ દર્શાવી રહ્યા છે અને એ તૈયારીઓની વચ્ચે હવે સરકારે જે રિપોર્ટ તૈયાર કરવામાં વાત કરી છે, રાજ્ય સરકારની જે કેબિનેટ બેઠક મળી હતી એ કેબિનેટ બેઠકની અંદર જે રિપોર્ટ તૈયાર કરવા માટે સૂચનો આપવામાં આવ્યા છે એ રિપોર્ટની અંદર આગામી સમયમાં સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવાય તો નવાય નહીં। કેમ કે ગુજરાત કેબિનેટની અંદર પહેલી વખત આ પ્રકારની ચર્ચા બની છે કે રાજ્યના મુખ્યમંત્રીને મળતી ફરિયાદોના આધારે એક રિપોર્ટ આપવા જણાવ્યું છે કે જેમાં સરકાર આ મંદીમાંથી બહાર નીકળવા માટે શું કરી શકે તે માટે એક તત્કાલ રિપોર્ટ પણ મંગાવ્યો છે। જો હીરા ઉદ્યોગનું એપિસેન્ટર સુરત છે અને ત્યાં જ પરિસ્થિતિ નબળી હોવાના કારણે અનેક રત્ન કલાકારોએ સુરત છોડીને પોતાના વતન ફર્યા છે, તો કેટલાક રત્ન કલાકારોએ નવા ધંધા સાથે સંકળાયા છે અને નવા ધંધો પણ શરૂ કર્યા છે। જો કે સાથે છેલ્લા કેટલાક વર્ષોની અંદર જો વાત કરવામાં આવે તો આત્મહત્યાના બનાવોની અંદર સતત વધારો થઈ રહ્યો છે અને હવે સરકાર આ અંગે
જાગૃત થઈને એક રિપોર્ટ તૈયાર કરવા માટે જે સૂચન કર્યું છે કે જેના કારણે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારો માટે એક આશાનું કિરણ એ ગુજરાત સરકાર બની છે કે વારંવાર હીરા ઉદ્યોગની મંદી કેમ દૂર આવી રહી છે અને આ જે વારંવાર મંદી આવી રહી છે તે દૂર કેમ થાય તે આ રિપોર્ટની અંદર મહત્વનું તારણ રહેશે અને સરકાર પણ તેના પર હવે કામ કરી રહી છે. જો કે આગામી સમયની અંદર હીરા ઉદ્યોગને મંદીમાંથી તેજીથી મદદ કરવા એ ગુજરાત સરકાર વિચારી રહી છે અને આ આખો જે રિપોર્ટ બનાવવામાં આવશે એ રિપોર્ટની અંદર સૌથી વધુ મહત્ત્વ એ સુરત શહેરને એટલા માટે આપવામાં આવી રહ્યું છે કે સુરતથી એ સમગ્ર ગુજરાતના જિલ્લાઓની અંદર એ અમદાવાદ હોય, એ જૂનાગઢ છે, અમરેલી છે, ભાવનગર છે, આ તમામ જગ્યાઓ પર હીરા ઉદ્યોગકારો જે છે તે સુરત પર નિર્ભર છે. એટલા માટે લગભગ 80% જેટલો રિપોર્ટ જે છે તે સુરતથી તૈયાર કરવામાં આવશે અને બાકીના 20%નો ભાગ એ અમદાવાદ સહિત અલગ અલગ વિસ્તારોને, અલગ અલગ જિલ્લાઓને આવરી લેવામાં આવશે કે આ મંદીમાંથી બહાર નીકળવા માટે રાજ્ય સરકારે કેવા પ્રકારના પ્રયત્નો કરે. જો આપ પણ આ અંગે કોઈ સૂચન આપવા માંગતા હોય અથવા આ હીરા ઉદ્યોગકારોની મંદીમાંથી ગુજરાત સરકારે રત્ન કલાકારોની અને હીરા ઉદ્યોગને મંદીમાંથી બહાર લાવવા માટે કેવી રીતે મદદ થઈ શકે, જો આપ એ અંગે કંઈ કહેવા માંગતા હોય તો અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અમે પણ એ અંગે વિસ્તૃત વિચારણા કરી અને એ અંગે અહેવાલ પ્રસારિત કરશું અને રાજ્ય સરકાર સુધી જરૂરથી એ માહિતી પહોંચાડવાનો પણ પ્રયત્ન કરશું. જોતા રહેજો ન્યૂઝરૂમ અને અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે ગુજરાતની આવી જ અપડેટ અમે આપના સુધી પહોંચાડતા રહીશું. નમસ્કાર.